બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। વિશ્વકર્મા બની રહ્યા છે ભાજપના વિશ્વકર્મા। જી હા, ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે, ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા પદ ગ્રહણ કરવાના છે। તેમના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કમલમ ખાતે અમદાવાદથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને તેઓ પહોંચી રહ્યા છે ગાંધીનગરના કમલમ ખાતે, અને ઉત્સાહ ભરપૂર જોવા મળી રહ્યો છે તમામ કાર્યકર્તાઓમાં। અભિનંદનનો વરસાદ અત્યારે જગદીશ વિશ્વકર્મા પર થઈ રહ્યો છે। તમામ સાંસદો, ધારાસભ્યો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદનું પ્રભુત્વ ફરી એકવાર વધી રહ્યું છે તે પ્રકારનો એક આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના તમામ દિગ્ગજો પણ હાજર રહેશે અને તેમની હાજરીમાં તેમની તાજપોશી થશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સપના લાઈવ જોડાઈ ગયા છે। સીધા સપના પાસે જઈશું। સપના, ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, કેમ કે પ્રદેશ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। તાજપોશીનો કાર્યક્રમ થોડો સમય બાકી છે, કેટલી પહોંચી રેલી, કેવો ઉત્સાહ? સપના। બિલકુલ નિધિ, અત્યારે હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। અહીં ન માત્ર આસપાસના વોર્ડના કાર્યકર્તાઓ પરંતુ છેક દૂર દૂરથી તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ આવ્યા છે, કારણ કે એક ખુશી છે કે અમદાવાદમાંથી જ જે મુખ્યમંત્રી છે અને સાથે જ અમદાવાદ શહેરથી જ જે પ્રદેશ પ્રમુખ છે તેમની પણ તાજપોશી થઈ રહી છે, તો એ પ્રકારનો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। તમામ જે ધારાસભ્યો હોય કે તમામ જે ભાજપના હોદ્દેદારો હોય તેઓ પણ અહીં ઉપસ્થિત છે। ભાજપ સાબરમતી વિસ્તારના જે ધારાસભ્ય છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, એક ખુશીનો માહોલ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે અને ભાજપમાં જાણે દિવાળી પહેલા દિવાળી હોય એવો માહોલ, શું કહેશો? આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમદાવાદ શહેરના નિકોલના ધારાસભ્ય અને જેણે બૂથથી લઈને જુદી જુદી જવાબદારીઓ સંગઠનની અંદર સ્વીકારી છે એવા સમગ્ર કાર્યકર્તાના દિલમાં જેનું સ્થાન છે એવા જગદીશભાઈ વિશ્વકર્માની ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે વરણી થઈ છે, ત્યારે સમગ્ર ગુજરાતના કાર્યકર્તા વતી આપણા ચેનલથી હું એમને શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે અભિનંદન પણ આપું છું। આજે આવનાર સમયની અંદર નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ જે રીતે દેશ અને ગુજરાતની અંદર સમાજના છેવાડાના માનવી સુધી લોક ઉપયોગી કાર્યોની યોજના બનાવી છે, ત્યારે જગદીશભાઈ અધ્યક્ષ તરીકે પોતાના બધા જ બૂથ સુધીના કાર્યકર્તાઓને સક્રિય કરી સમાજના છેવાડાના માનવીનો ઉત્કર્ષની યોજના બનાવી આવનાર સમયમાં આ ગુજરાતનું અને સાથે સાથે ભારતનું નરેન્દ્રભાઈની જે કલ્પના છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત અને 2047ની અંદર વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ સમગ્ર કાર્યકર્તાઓ આજે જગદીશભાઈની નિયુક્તિથી હર્ષોલ્લાસથી એને વધારવા માટે અને જગદીશભાઈને શુભેચ્છા આપવા માટે જઈ રહ્યા છે। ધન્યવાદ। ભારત માતા કી જય। બિલકુલ, હાલ ઉત્સાહનો માહોલ જે છે એ જબરજસ્ત છે અને સાથે જ તમામ જે હોદ્દેદારો છે તેઓ અહીં સ્વાગત અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આપ જોઈ લો કે મહિલા હોય કે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ અહીં સ્વાગત માટે તત્પર છે અને થોડાક જ સમયમાં જે રેલી છે તેઓ અહીં પહોંચશે અને ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવશે। દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો અને હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ આતુરતાથી ગુલાબો સાથે અને વાજતે અને ગાતે તેમનું સ્વાગત કરશે અને એક તરફ જે તાજપોશી છે તેની તરફ કમલમમાં રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ મધર ડેરી આગળ પણ હાલ જે કાર્યકર્તાઓ છે જબરજસ્ત ઉત્સાહ અને ધીમે ધીમે જે લોકો છે તેઓ મધર ડેરી તરફ પ્રસ્થાન કરતા નજરે પડી રહ્યા છે। ટૂંક સમયમાં જ અહીં જે જગદીશ વિશ્વકર્મા છે તેઓ આવી પહોંચશે અને ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવશે। સ્વાગત માટે તમામ જે લોકો છે એવો જોઈ રહ્યા છે અને દ્રશ્યો પણ હાલ આપ જોઈ રહ્યા છો। આગેવાનો તમામ જે લોકો છે એમનામાં ક્યાંક જે સંગઠન જે રીતે મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યું છે, તો એ ખુશી જે છે એ પણ અહીં જોવા મળી રહી છે અને સાથે જ જે જોઈ શકો છો આપ તમામ જે ધારાસભ્યો છે, તમામ જે કાર્યકર્તાઓ છે એમનામાં ક્યાંક સંતોષ છે કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે। ધારાસભ્ય સાથે વાતચીત કરીશું। ટૂંક સમયમાં જ હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે કે તેઓ અહીં આવશે અને ત્યારબાદ કમલમ તરફ જશે, તાજપોશી તરફ ધીમે ધીમે ઘડીઓ ગણાઈ રહી છે, શું કહેશો? અમારા શહેરની અંદર જે ખુશીનો માહોલ છે અને જે અમારા પ્રદેશ પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે એવા અમારા શહેરના પૂર્વ પ્રમુખ અને નાના બૂથના પ્રમુખથી શરૂ કરીને મંત્રી, પ્રમુખ અને સંગઠનના નાનામાં નાના કાર્યકર્તાને ઓળખતા એવા અમારા પ્રદેશ પ્રમુખની જે વરણી થઈ જેવા જગદીશભાઈ પંચાલ, જેમની ટીમમાં હું પણ એક નાના કાર્યકર્તા તરીકે હોદ્દેદાર તરીકે હતો અને નાનામાં નાના કાર્યકર્તાની ચિંતા કરતા
અને અત્યારે હાલ એ કાર્યકર્તાઓને જે એમને પ્રેમ આપ્યો છે એ કાર્યકર્તાઓ અત્યારે ખુશીના માહોલથી એમના ચાર્જ લેવા માટે કમલમ જઈ રહ્યા છીએ અને દરેક કાર્યકર્તાને નામથી ઓળખતા અને સૌથી મોટી ઘટના કે ગુજરાતમાં અમદાવાદ શહેરના પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂક જે સૌથી પહેલાં નિમણૂક થઈ છે એવા અમારા જગદીશભાઈ પંચાલ સૌથી પહેલાં પ્રદેશના પ્રમુખ તરીકે અમદાવાદ શહેરમાંથી નિમણૂક થયા છે. તો દરેક કાર્યકર્તાને બહુ ખુશીનો માહોલ છે અને એમને બધા અભિનંદન પાઠવવા માટે પણ થનગની રહ્યા છે. બિલકુલ હાલ તમામ કારણ કે ભાજપમાં સરકાર કરતાં પણ મુખ્યમંત્રી કરતાં પણ વધારે જે મોટું પદ છે એ સંગઠનનું છે એટલે એ સંગઠનમાં ક્યાંક જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયથી તમામ જે લોકો છે એવો ખુશ છે અને સાથે જ અલગ અલગ એસોસિએશન હોય કે પછી ભાજપના અલગ અલગ હોદ્દેદારો હોય કાઉન્સિલર હોય તમામ જે લોકો છે તેઓ અત્યારે ઉત્સાહભેર અહીં પહોંચી રહ્યા છે અને સાથે જ બીજી તરફ આપ જોઈ રહ્યા છો ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના જે લોકો છે એ પણ અહીં ઉપસ્થિત છે. એમની સાથે પણ વાતચીત કરી છે. એમને પૂછીશું કેટલો ઉત્સાહ થોડાક સમયમાં એવો સ્વાગત કરશે. બહુ જ આનંદનો વિષય છે. જગદીશભાઈ અમે પ્રમુખ હતા ત્યારથી મિત્ર છે અને અમને ખૂબ જ આનંદ છે કે આજે ઉદ્યોગપતિ અમારો ઉદ્યોગપતિ એક આજે પ્રદેશ પ્રમુખ બને છે. બિલકુલ તો ઉત્સાહ અને સાથે જ તમામ જે લોકો છે એમનામાં ખુશીનો માહોલ નિધિ અહીં જોવા મળી રહ્યો છે અને ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે એઓ અહીં પહોંચશે તેમનું સ્વાગત કરવામાં આવશે અને અહીંથી તેઓ તાજપોશી તરફ એટલે કે કમલમ તરફ રવાના થશે. જી બિલકુલથી સપના નજર રાખજો. ફરીથી આપની પાસે